તો કેમ છો ભાઈ? બધા મજામાં જ હશો? જો બેસરાજી આવ્યા હતા તો મંદિરે જઈએ, ત્યાં જઈને તમને બતાવીએ. જો બહારથી કંઈક આ રીતનું છે. અહીંયા જો મીઠાઈ ને બધું છે. અહીંયા આ રીતે ચૂંદડી ને બધું જો, અને આગળ અહીંયા ઉપર છે બતાવી દઉં. અહીંયા બહુચરમાનું આ રીતે નામ ને લખેલું હોય, અને જો આ રીતનો એન્ટ્રન્સ છે. તો આપણે જઈએ. જો રમકડા પણ છોકરાઓ માટે આ રીતે જુઓ કમ્પ્લીટ. તો અંદર જઈએ, અહીંયા જઈને તમને બતાવીએ કમ્પ્લેટ. તો બન્યા રહો, જઈએ છીએ અને તમને બતાવીએ. આપણે આગળ પણ એક વિડીયો બનાવ્યો હતો, એ સંખલપુરનો હતો. અને અત્યારે જઈએ આ બેચરાજી જે અહીંયા મંદિર છે એ જો આ રીતે છે અહીંયા બધું. અને જઈએ તમને બતાવીએ. જો અહીંયા મીઠાઈ ને એ બધું પણ છે. અને આગળ આ રીતે છે, અને ઉપર જો છાયા માટે આ રીતે કાર્પેટ લગાવેલા છે. આગળ બધી પબ્લિક આ રીતે જાય છે. અને અહીંયાથી લઈને જો આગળ આ રીતે આ ઉપર બધું માથેલું. એટલે બાકી પહેલાં જે મહેલ ટાઈપ હતું ત્યારે આ રીતનો કંઈક ગેટ હતો. અને જો અહીંયા દિવાલ આ રીતે, તો એ બધું આ રીતે કમ્પ્લીટ હતું. તો એ તમને આગળ જઈને બતાવીએ. જો અહીંયાથી આગળ આ રીતે, અને અહીંયા જુઓ ગેટ છે, તો એ બતાવીએ. બન્યા રહ્યો. અહીંયા તમારે ફૂલ હાર કે એવું બધું કંઈ જોતું હોય તો એ પણ અહીંયાથી મળી રહે. અને આગળ આ રીતે મંદિરનું હજુ કામકાજ એવું ચાલે. જો અહીંયા પણ આ રીતે છે, અને આ ગેટ છે કંઈક આ રીતનો જો. અને મંદિરનું કામકાજ ચાલે છે અત્યારે, તો એ તમને બતાવીએ. જો આ રીતે મંદિરનું હજુ બહુ મોટું કામકાજ ચાલવાનું છે. જો મોટું મંદિર બનવાનું છે, તો બતાવીએ. અને આ જો આ મેન જગ્યા છે, અહીંયા મૂર્તિ છે. અને પાછળ વખડો અહીંયા જઈને બતાવીએ. ત્યાં સુધી બન્યા રહે કન્ટિન્યુ. ભાઈ મેન મંદિર અહીંયા છે, અત્યારે મોટું બનવાનું છે, તો એનું કામકાજ ચાલે છે ને જો આ રીતે. અને આગળ જે ઓલું નાનું હતું જે વખડો નહીં હતું, એ મેન એમની પ્રતિષ્ઠા અહીંયા હતી. અને અહીંયા હવે નવું મંદિર બને છે, તો એ બતાવશે. અને અત્યારે ટેમ્પોરી અહીંયા છે. અત્યારે બધી પબ્લિક આ રીતે દર્શન કરવાની બધા આવે છે. જો આપણે બહારથી આ બધું જે છે બતાવી દેવી. જો અહીંયાથી રહીને આ રીતે કમ્પ્લેટ જે હમણાં જે દિવાલ બતાવી હતી અહીંયા, અને બધી પબ્લિક આ રીતે આવે. અહીંયા ચપ્પલ ને બધું મૂકવા માટે છે. અને જો આ રીતે ઉપર અહીંયાથી આપણે પિંકી છે એ અંદર જાય છે, ત્યાં દર્શન ને બધું કરે. જો અહીંયા માતાજીનો આ રીતે અત્યારે ફોટો ને બધું તૈયાર કરી રાખ્યું છે. જો આગળ જે ત્યાં મેન મૂર્તિ છે ને ત્યાં બતાવે છે આ રીતે જો લાઈવ એકદમ. અને અહીંયા છે, અહીંયાથી દર્શન કરે બધા. તો આપણે પણ જઈએ અને બતાવીએ. જો અહીંયા જઈને આગળ જઈને બતાવું. અહીંયા જો આ રીતે છે, અહીંયાથી લઈને બધા દર્શન કરે. જો અહીંયા પિંકી જાય છે એની રીતે. તો આપણે પણ દર્શન કરી લઈએ, પછી મળીએ. ત્યાં સુધી બન્યા રહેજો કન્ટિન્યુ. જુઓ આની અંદર લાઈવ બતાવે આ રીતે છે અહીંયા. અને અહીંયાથી આ રીતે બધા દર્શન ને એવું કરે. જો અહીંયા આ રીતે પ્રસાદી છે, જો તમને બતાવી દઈએ. જો આની અંદર જો પ્રસાદી ને બધું લઈ લીધું છે. અને જઈએ હવે આગળ જઈને તમને બતાવીએ. અહીંયા જો બેસવાની ને બધી જગ્યા પણ સારી છે. અહીંયા જો આ રીતે અહીંયા બાકડા ને બધું છે. અને અહીંયા કંઈક માહોલ આ રીતનો. જે દિવસે પૂનમ હોય એ દિવસે અહીંયાથી લઈને આ ગેટ રહ્યો ત્યાં સુધી લાઈન હોય છે. અને બહુ બધી મોટી લાઈન હોય છે. અને પાણીની પરબ ને એ બધું પણ છે. તો અત્યારે આવતા હોય તો જો આ રીતનો માહોલ છે. પિંકે અહીંયા આપણે, અને આ રીતે કામકાજ ચાલે છે. અને જો આ વડ છે, અને આગળ અહીંયા પણ છે. એ બધું હજુ અત્યારે છે, ગરબા ને એ બધું મૂકે એ બધું. અને આગળ આ રીતે અને કામકાજ ચાલે છે. તો એના માટે થઈને જે મેન મંદિર છે તો એનું કામકાજ આ રીતે ચાલે છે. અને બીજા બધા આ રીતે બધા દર્શન કરે. આપણે આ બાજુ પણ જશું, ત્યાં જઈને પણ બધું બતાવીએ. તો થોડી વાર બન્યા રહો કન્ટિન્યુ. અને જુઓ ભાઈ આ રીતે અહીંયા કુકડા અને મુરગીને છે. જો આ મંદિરમાં જ છે આ રીતે. અહીંયાથી એમને ખુલ્લા જ હોય છે, પણ અત્યારે મંદિરનું કામકાજ ચાલે છે. તો એના માટે થઈને આ રીતે પિંજરું બનાવીને રાખ્યા છે. જો આ રીતે અંદર કેવું લાગે કોમેન્ટ જરૂર કરજો. અને અહીંયા જો અંદર પણ છે, ઠંડીના કારણે અહીંયા અંદર બનાવેલું છે. તો એની અંદર રાતે જતા રહે. અને અત્યારે આ રીતે જો અહીંયા
કેવું લાગે છે કોમેન્ટ જરૂર કરજો. ને અહીંયા દાણા પણ નાખેલા છે. જો આ રીતે બધા દાણા ને એવું નાખેલું છે, પાણી પણ મૂકેલું છે. તો આવો એટલે આ જરૂરથી જોજો. જો અહીંયા ઠંડી લાગે એટલે બધા આરામ કરે છે. અને કેવું લાગે છે કોમેન્ટ જરૂર કરજો. જો આગળ પણ છે, અહીંયા પણ છે. આ રીતે અહીંયા એકદમ નજીકથી બતાવીએ. આ રીતે છે, જો આ રીતે બધા. અને અહીંયા આ રીતે દાણા ને એવું બધું પણ છે. જો અંદર કમ્પ્લીટ દાણા ને એવું બધું છે. અને અહીંયા જો આ રીતે. તો આવો એટલે જરૂરથી અહીંયા જોજો. આગળ પણ આ રીતે જો ને બધા એકદમ આરામ કરે છે. આગળ જો અહીંયા દાણા ને એવું બધું પણ છે. આ રીતે જો એ કમ્પ્લીટ ખાય છે દાણા. જો તો આગળ તમને બતાવીએ. અને જો અહીંયા પીપળો અહીંયા પણ જે બધાને બાધાની હોય મૂર્તિને એવું સબીને લાવવાનું અહીંયા લાઈન આ રીતે મૂકતા હોય છે. જો અહીંયા ઉપર આ રીતે. તો બન્યા રહો, હમણાં આગળ જઈને થોડુંક બતાવીએ. ત્યાં સુધી કન્ટિન્યુ જુઓ. કોઈ પણ તમારે ભેટ લખાવી હોય ને એવું કંઈ હોય મંદિરમાં દાન કરવું હોય તો અહીંયા છે આ રીતે. જો અહીંયા આ રીતે ત્યાં મંદિરનું દર્શન ને બધુંનું કામ ચાલે છે. અને અહીંયા આ રીતે છે. અને આગળ જે અહીંયા છે ચપ્પલ ને બધું મૂકવાનું. જુઓ તો અહીંયા આ રીતે મંદિરનું કામકાજ બધું જે અહીંયા સુધી ચાલે છે. અને અહીંયા બીજી બધી પબ્લિક જો આ રીતે બેઠા છે. અને અહીંયા વિશ્રામ ગૃહ. અને જો અહીંયા મંદિરની જે સાડીઓ બધી આવતી હોય ને એ મંદિરમાં જે બધી સાડીઓ આવતી ને એનું વેચાણ પણ આ રીતે અહીંયા રાખેલે. કેમ કે ભાઈ વધી સ્ટોક વધી જાય. જો આ રીતે અહીંયા માસીને પણ બેઠા છે. અને આગળ બધું આ રીતે જો અહીંયા. તો આગળ જઈને ઓલું જે મેન મંદિર છે ત્યાં જઈને બતાવીએ. તો બન્યા રહેજો. જો બધા આ રીતે આવે છે. અને જો અહીંયા બધા આ રીતે બેઠા છે. સ્કૂલના બધા વિદ્યાર્થીઓ પણ અહીંયા પ્રવાસમાં આવેલા છે. જો આ રીતે. તો અહીંયા ફોટા ને બધું પણ પાડે પબ્લિક. જો આ રીતે અહીંયાથી નજીકથી બતાવીએ તમને. જો આ રીતનું છે. આ બધું કામકાજ ચાલે. તો આગળ જઈને તમને બતાવીએ. જો અહીંયા આ રીતે બધું છે. અને અહીંયા સાયો ને બધું જો ચપ્પલ ને એના માટે થઈને અહીંયા રાખેલ જ છે. આપણે મેન મંદિર છે જે અહીંયા વખડે છે. તો ભાઈ જે મોટું મંદિર બનાવ્યું હતું તો એ અહીંયા હતું. અને અત્યારે જે મેન મંદિર જ્યાં પહેલાંથી માતાજી જે જગ્યાએ બેઠા હતા તે વખડો છે એની નીચે છે. જો આ મંદિર રહ્યું ને. અને આ રીતે આ બધું બનાવેલું છે. તો તમને બતાવીએ. જો અહીંયાથી કંઈક આ રીતનું છે. આ અહીંયા જે મેન છે. અને જે આ પાછળ અત્યારે હવે બનશે એ ભવ્ય મંદિર બનશે. મોટું મંદિર બનશે અહીંયા બેચરાજીમાં. તો જો આ રીતે જો મંદિર કંઈક આ રીતનું છે. અને આ જે ઉપર વખડો હતો એ. તો અહીંયા આ રીતે છે. તો આપણે અંદર નહીં જઈએ, અહીંયાથી બતાવશું. કેમ કે અંદર પછી ફોન ને બધું અલાઉડ નહીં. જો અહીંયાથી આ રીતે અંદર આ રીતે છે મંદિરને માતાજી. તો ભાઈ વિડીયોને એવું બનાવવાની ના પાડે છે. તો અહીંયાથી સાઈડમાંથી ને તમને બતાવશું. જો અહીંયાથી આ રીતે છે અંદર. જો અને કામકાજ ચાલે છે એ આ બાજુ બધું છે. અહીંયા આ રીતે અહીંયા જો આ રીતે બધું કામકાજ ચાલે છે. બાકી આ બધી જગ્યા છે આ જો આ રીતે આ બધું જૂનું છે. અને અહીંયાથી હવે નવું કામગીરી ચાલે. અને આગળ અહીંયા ચાંદલો માંડવા માટે થઈને કંકુ ને બધું આ રીતે અહીંયા જ હોય છે. અહીંયાથી લઈ લેવાનું. અને આગળ પણ તમને બતાવીએ શ્રીફળ ને બધું આ બાજુ કરવાનું હોય. અને આગળ જે અહીંયા મેન જગ્યા છે કે જ્યાં ફુવારા ને એવું ચાલુ હોય નાઇટમાં. અત્યારે તો કંઈ ચાલુ હતું નહીં, નાઇટમાં હોય. જો અહીંયા આ રીતે છે વાવ બનાવેલી છે. જો આ રીતનું. અને શ્રીફળ ને એવું અહીંયા વધારે જો. અને આ રીતે જો અહીંયા વાવ બનાવેલી છે આ રીતની મેનો. અને જો કાચબા પણ છે આ રીતે. અને અહીંયા મેન જે ઓલી ચુંદડીને બધું બાંધતા હોય. અને આ રીતે છે જો. આજે પહેલાં જૂનું બનાવેલું હતું એ જ છે. અને અત્યારે હવે નવું બને. અહીંયા જે બધાને માનતા હોય ને પછી છોકરોને એવું થયું હોય તો એમના ફોટા આ રીતે અહીંયા લગાવે છે. જો આ રીતે અહીંયા જો બધા વિદ્યાર્થીઓને એવું હોય તો એમના જે દાન આવ્યું હોય એની ગણતરીને એવું બધું ચાલે છે આ રીતે આગળ પણ. અને આપણે જો અહીંયા આ રીતે બેઠા હતા મંદિરનું કામકાજ આ બાજુ. તો હવે જઈએ. તો બન્યા કન્ટિન્યુ આગળ બતાવીએ. તો ભાઈ જો આપણે વિડીયો બનાવી નાખ્યો કમ્પ્લેટ.
અને હવે જઈએ ઘર બાજુ. તો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.